આ દાદા સિંગ તમારી છે? હા, શું ભાવ એવાનો? આજે માગી જ નથી કોઈ, 20 રૂપિયા માગી નહીં નહીં એવું બી. હા, પછી તો કોઈ માગ નાખતો હોય ને. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. આજે તારીખ 9/10/2025ના રોજ અમે જ્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા ત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે સિંગની હરાજી થતી હતી એમાં 50 ઢીગલા ઉપર અમે સિંગની હરાજી, જાહેર હરાજી અમે પોતે નિરીક્ષણ કર્યું અને એ હરાજી જોઈ અત્યારે જે આ ઢીગલો છે આ સિંગ અત્યારે ખૂબ સારામાં સારી સિંગ ગણાય, પણ કોઈ પણ હિસાબે 1 રૂપિયાની મણે કોઈ આ સિંગ કોઈ વેપારીએ માગી નહીં અને સિંગ આ ખેડૂતની અત્યારે ઊભી રહે. બોલો, આ સિંગ 1 રૂપિયાની મણે નહીં, 20 રૂપિયાની મણે નહીં, પછી ક્યાં વાત રહી? 500 રૂપિયા કીધા હરાજીવાળાએ, 200 રૂપિયા કીધા માર્કેટિંગ યાર્ડના જે હરાજી કરતા હોય એ માનશે, તોય કોઈ વેપારીએ આ સિંગને માગી નથી. એવી જ રીતે આ બાજુના રેગલા છે એ 700 રૂપિયામાં વેચાણા. આ માર્કેટિંગ યાર્ડના મામા કંઠો છે, રોજ જાહેરાતો કરે છે, એ તંદન ખોટી કરે છે. આ મોટા લૂંટબાજો છે, એને જે થાય કરી લે, જેવી રીતે કરવો એમ કરી લે. અત્યારે હાજર પુરાવા છે કે 700 થી 700 રૂપિયામાં મોટા ભાગની સિંગ વેચાય છે. 1-2% સિંગ 900 કે 950 કે 1000 રૂપિયામાં વેચાય અને પછી મોટા મોટા માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ ફાંકા ઠોકે કે 1000 રૂપિયાની મણ સિંગ વેચાય, પણ આ એની ડોહી 1 રૂપિયાની મણે કોઈ માગી નથી. આ સારામાં સારી સિંગ છે, નજર સામે છે, આ જ ખેડૂતની છે, મહુવા તાલુકાના ગળસર ગામના ખેડૂત છે, એની સિંગ ઉપર આવો અત્યારે આ જુલમ થયો. એટલે આ તમામે હું ઘણી વખત કહું છું કે આખા ગુજરાતની અંદર માર્કેટિંગ યાર્ડનો એક પણ નેતો જો હારો ગોતવો હોય ને તો આ મહુવાની વાત નથી, પણ આખા ગુજરાતના માર્કેટિંગ યાર્ડમાં એક પણ નેતો ખેડૂતોનો હિત માટે હારો નથી. કોઈક હારો જડ્યો હોય તો અમે એને વખાણ કરવા તૈયાર છીએ, પણ હારો નેતો ખેડૂતનો નથી. બસ એને ખેડૂતના મત લેવા અને વેપારીઓ અને આ તમામ એમ કહે છે ને કે અમે વ્હાઇટ કોલર થઈ, પણ આ એક પણ વેપારી વ્હાઇટ કોલર નથી, ખેડૂતોને લૂંટવાવાળા વેપારી છે. એટલે અમે કાયમ કહીએ છીએ, જગદીશભાઈ મહેતા પણ કાયમ કહે છે કે આ બધા લૂંટબાજ વેપારી છે. હારો તમને કેન્સર થાય, કેન્સર. તમે રીબાઈ મળશો, આવી રીતે ખેડૂતોને લૂંટશો. અત્યારે તેલના ભાવ છે એ રોજ 100-200 રૂપિયા વધી જાય અને સિંગના ભાવ છે એ રોજ 100-200 રૂપિયા ઘટી જાય. એટલે સરકારને અમે કહીએ છીએ કે તમે અત્યારે સુધરી જાઓ, નહીંતર આવનારી ચૂંટણીમાં વિસાવદરવાળી કરશો અને જરૂર પડશે તો પાછી નેપાળવાળી કરશો. સરકારને અમારી ખુલ્લી સમજણ છે, માને તો સમજણ છે, નહીંતર અમે ભારતીય કિસાન સંઘની ઘોડે સરકારના ઉમેરવાવાળા નથી. સરકારની છાતી માટે પગ મેકીને ગમે ત્યારે ચડી જવાના થઈ. જય હિન્દ, જય ભારત. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે એક તો ખેડૂતોએ મહા મહેનત કરી અને પોતાના પાક પકવા, એમાં મુખ્યત્વે સૌરાષ્ટ્રભરની અંદર સિંગ અને કપાસનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું એવા સરકારના જ આંકડા છે. એટલે અત્યારે મોટા ભાગની સિંગ છે એ ખેડૂતોની પલ્લી ગઈ છે. એમાં એના પાછળ પલ્લી ગયા, પશુનો ઘાસચારો સારો થાય એવો તો એ પલ્લી ગયો અને કપાસ પણ અત્યારે તૈયાર વીણી હતી એ પલ્લી ગઈ. એટલે ખેડૂતોને અને બાકીના કપાસ ઘણો ખરી ગયો, ઘણી ખેડૂતોને નુકસાની આવી. પણ સરકાર એમાં આજે ઠાકા ઠૈયા કરે છે અને મબલક ઉત્પાદન આવવાના જે ફાંકા મારે છે, પણ એવું કાંઈ બહુ થવાનું નથી. એની સામે ખેડૂતોને પારાવાર નુકસાન ગયેલું છે. અત્યારે કપાસનો ભાવ છે એ 800 થી 1200 રૂપિયા આવે. આજે જ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અમે ગયા એટલે કપાસ 800 થી 1200 રૂપિયામાં મોટા ભાગનો વેચાણો, એકાદુક રેગલો 1300-1400માં વેચાણો હોય, બાકીનો કપાસ બધો 800 થી 1200માં વેચાણો અને 900માં વધારે વેચાણો. એવી જ રીતે અમે સિંગની હરાજીમાં ગયા તો સિંગની હરાજીમાં પણ 600 રૂપિયાથી લઈ તો 900 રૂપિયા સુધી સિંગ વેચાણી, વધારે સિંગ 700 રૂપિયામાં જ વેચાણી, 1100 રૂપિયામાં તો કોક ઢીકલો વેચાણો. અને અમુક ખેડૂતની સિંગ તો ઘણા બધા ઢીકલા અમે જોયા કે કોઈ ભાવે હારે સિંગ હતી છતાં વેપારીએ માગી નહીં. હવે મહુવા માર્કેટિંગ યાર્ડ છે એ ગુજરાતના 10 યાર્ડોમાં બીજા-ત્રીજા નંબરનો યાર્ડ છે અને મોટા મોટા ફાંકા મારે કે અમે બહુ ખેડૂતોની સગવડતા સારી કરી, પણ કાંઈ તંબુરો કર્યું નથી. અને સરકારે અત્યારે જે ટેકાના ભાવ જાહેર કર્યા
સિંગના 1452 રૂપિયા અને કપાસના 1612 રૂપિયા, પણ એ અડધા જ ભાવ છે. અને અડધી પોણા ભાગની સિંગ જ્યારે ખેડૂતો વેચી નાખશે કપાસને બે, પછી આ સરકાર ખરીદી કરશે. અત્યારે જે 700 રૂપિયાનો મણ કપાસ લેવાય છે એ તમામ વેપારી છે, મોટા વેપારી છે, એ અત્યારે રજીસ્ટ્રેશન કરાવી અને ગમે એ ગોલમાલ કરે અને CCIમાં 1452 રૂપિયામાં 1652 રૂપિયામાં કપાસ વેપારીઓના જ વેચાવાનો છે. એવી જ રીતે અત્યારે 500-600 રૂપિયામાં સિંગ જે લે છે એ 1452 રૂપિયાના ભાવમાં સરકારના ટેકાના ભાવમાં વેપારી કેમ વેચી નાખવાના છે? ખેડૂતના નામે બધું કાયદેસર છે, છતાં બધું બિનકાયદેસર લાખો મણ વેપારીની સિંગ અને કપાસ વીર જવાનું છે. અને સરકાર આમાં જાણે છતાં સરકાર પાછા ઢાંક પીછોડો કરે. એટલે સરકારે આમાં અમારી સીધી જ વાત છે સરકારને કે તમને અમને 2,500 રૂપિયા કપાસના આપી દો અને 2,000 રૂપિયા સિંગને આપી દો. વચ્ચેનો ઓછો ભાવ આવતો હોય એ તમે સરકાર પૂરો પાડે. એટલે સરકારને ઓછા પૈસામાં આ કાંઈ ખરીદવું નહીં, કાંઈ લેવું નહીં, કાંઈ ઇજ્જત કરવી નહીં. જેની સિંગ 1,000 રૂપિયામાં વેચાણી હોય તો એને સરકાર 452 રૂપિયા આપી દે. જેની સિંગ 800માં વેચાણી હોય એને સરકાર 852 રૂપિયા આપી દે. એટલે સરકારને અત્યારે સરકાર સિંગ ખરીદે અને કપાસ ખરીદે એમાં તો સરકારને મોટા પાયે ખોટ જાય. સરકાર 200-300 રૂપિયા ઓછા પૈસા લઈને સિંગ જ ખાલી વેચે છે. એક મણે 200-300 ઓછા લે અને એક મણે 200-300 રૂપિયાનો સિંગમાં સરકારને ખર્ચો થાય. તો સરકાર જો 500-800 રૂપિયા એક મણે સિંગમાં પોતા ખર્ચો કરતો તો પછી ખેડૂતોને 500-800 રૂપિયા આપી દે એટલે સરકારને કાંઈ ઝંઝટ નહીં. એવી રીતે સરકાર CCIમાં કપાસ ખરીદે. જો નફો જાય તો પાછો CCIનો અને ખોટ જાય તો સરકાર પૂરી પાડે. આ તો ભાઈ તમે ઝાકટા પીપી કરો એવી વાત કરી. એટલે આ તમે ખેડૂતોને જ આપી દો ને કે ભાઈ તમારે ખોટ ગઈ છે. સીધા ખેડૂતોને તમે એક જણાને અબજો રૂપિયા આપી દો અને ખેડૂતોને 500 રૂપિયા ન આપો તો હવે એ આ સરકારની સામે ખેડૂતો લડી લેવાની તૈયારી છે. અમારી સીધી જ વાત છે કે ભાઈ ભાવાંતર યોજના લાગુ કરો, નહીંતર અત્યારે આખા ગુજરાતની અંદર તમામે રજૂઆત કરી છે એવી અમે પણ રજૂઆત કરી છે. અને અત્યારે ક્યાંક સરકાર ઢીલી પડી છે સિંગમાં અને કપાસમાં. રાઘવજીભાઈ કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી, પણ જો રજૂઆત રાઘુભાઈ કૃષિ મંત્રીને કે ભૂપેન્દ્રભાઈની ન માનતા હોય તો એને રાજીનામા દઈ અને ભીખ માંગવા કટોરા નીકળી જવું પડે. નહીં તો તમારે ક્યાં પૈસાની તાણ છે? જાપાનમાં મકાન કરીને જીવો તમે, પણ તમારે રાજીનામા આ ખતરા એવા છે કે રાજીનામા તો આપવાના છે, એને તાગડ કરવાના છે. પણ આવનારી ચૂંટણીમાં ખેડૂતો જો વિપરશે તો વિસાવદરવાળી કરશે અને જરૂર પડશે તો પછી નેપાળવાળી થશે. બાકી અમે ભારતીય કિસાન સંઘની ઘોડે સરકારના ખોટી વાહવા કરવાના નથી. સરકાર જો સારી રીતે તે ખેડૂતોને આપતી હોય તો અમને કોઈ સરકારની વાહવાહી કરવામાં કંઈ વાંધો નથી. અને ન આપતી હોય તો પછી સરકાર આમે હજી થોડાક જ વર્ષ પહેલાં આ સરકારને બધી ખબર છે કે જ્યારે શંકરસિંહ વાઘેલા કાપડ મંત્રી હતા ત્યારે 500 કે 300 રૂપિયામાં એક મણ કપાસનો કોઈ ધણી નહોતો, લેનાર નહોતા. શંકરસિંહ વાઘેલાના ખેડૂતોએ રજૂઆત કરી, ટેબલ ઉપર બેઠા 930 રૂપિયા કરી દીધા અને આખા દેશનો કપાસ ખરીદી લીધો. અત્યારે 800 રૂપિયા આવે. નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ભારતના ગુજરાતના ત્યારે અહીંયા ગુજરાતમાં કપાસ 1800-2000 રૂપિયાનો મણ વેચાતો હતો. આજે એને 12-13-14 વર્ષ થઈ ગયા અને નરેન્દ્રભાઈ એમ કહેતા હતા કે કેન્દ્રની સરકારના હિસાબે ખેડૂતોને ભાવ નથી મળતા, નહીં તો 2,500નો મણ કપાસ. આ નરેન્દ્રભાઈ ખુદ વડાપ્રધાન છે અને ભારતના ખેડૂતોનો ગુજરાતના ખેડૂતોનો કપાસ 800-1200 રૂપિયાનો મણ વેચાય. તમારે બુડી મરવું જોઈએ. એવડા મોટા માણસો બોલ્યા પછી એનું બીજું જ્ઞાન ન થવું જોઈએ. એ પાણી બતાવો. તમે ઉદ્યોગપતિને આપવાનું કેમ પછી પાણી નથી કહેતા? ખેડૂતોને આપવાનું આવે ત્યારે તમારા પેટમાં સુખ આવે. એટલે એ સુખ તમે હવે નડવાની છે. જય હિન્દ, જય ભારત.